प्रणाम दर्शक मित्रों, भागशाळीओ, जय आदिनाथ। આપણે આપણી આ યુટ્યુબ ચેનલ જૈનિઝમ આશીષમાં શ્રી અજીત શાંતિ સ્તોત્ર બહુ જ વિસ્તારપૂર્વક ગાથાઓ, એના અર્થ, એક એક લીટીનો ગુજરાતીમાં અર્થ, આખી ગાથાનો અર્થ, એ રીતે બનાવેલું પ્લેલિસ્ટ છે। તે ખાસ જેને શ્રી અજીત શાંતિ યાદ ન રહેતી હોય એમાં આપણે પ્રેક્ટિસ સાથેની આ અજીત શાંતિ સ્તોત્ર બનાવેલું છે, આખું પ્લેલિસ્ટ। એમાં આજે આપણે ગાથા નંબર 24 લઈશું, પછી ગાથા નંબર 25 લઈશું અને ગાથા નંબર 22, 23, 24, 25 એ શ્રી શાંતિનાથ ભગવાન માટે છે। તો આપણે 24 અને 25 ગાથા લઈશું એના અર્થ સાથે, અને પછી 22 અને 23 એ બેને એકવાર બોલીશું। એનો આપણે પ્લેલિસ્ટમાં આ ગાથાને બધું સમજાવેલું છે, અને 22, 23, 24, 25 એ ચારેય ગાથાનો ભેગો અર્થ છે ટોટલ, તે અહીંયા કરાવીશું। તો આજના વિડીયોમાં આપણે ગાથા નંબર 24 શ્રી અજીત શાંતિ સ્તોત્ર પહેલા ગાથા બોલીએ છીએ। વંદી ઊણતો જીણમ તિગુણમેવય પૂર્ણોપયાહીણમ ભણમી ઊણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ। તો આની અંદર વંદી ઊણ એટલે વાંદીને, થો ઊણ એટલે સ્તુતિ કરીને, તો એટલે તે પછી, ત્રિગુણમેવ એટલે 3 વખત જ, પૂર્ણો એટલે ફરીથી, પયાહીણમ એટલે પ્રદક્ષિણા કરીને, પછી પણમી ઊણ એટલે પ્રણામ કરીને, સુરાસુરા એટલે સુર અને અસુરો, પમુઈયા આનંદિત થયેલા, સભવણાઈમ પોતાના ભવનો પ્રત્યે, ગયા એટલે જતા હતા। તો આપણે આમાં આ ગાથામાં પ્રેક્ટિસ લઈશું। તો પહેલી લીટી છે, ટોટલ આ 24 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે 2 લીટીની છે, જેમાં કિત્તયમ એ ક્ષિપ્તક છંદ છે, તે જાણો, ક્ષિપ્તક છંદ છે। કિત્તયમ એટલે ક્ષિપ્તક ગુજરાતીમાં છંદનું નામ છે। તો ફરી એકવાર ગાથા બોલીએ છીએ। વંદી ઊણતો જીણમ તિગુણમેવય પૂર્ણોપયાહીણમ ભણમી ઊણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ। તો પહેલી લીટી, વંદી ઊણ થો ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ। તો આની આપણે પહેલાં પ્રેક્ટિસ કરીએ। એમાં આપણે અડધું ચરણ પહેલાં પ્રેક્ટિસ કરીએ। નિયમ પ્રમાણે આપણે દર બધી જ ગાથામાં જે કરીએ છીએ 5-5 વાર બોલીશું। વંદી ઊણ તો જીણમ, વંદી ઊણ થો 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 ઊણ તો જીણમ। બીજું ચરણ, ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ। હવે આખી લીટી, વંદી ઊણ થો ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, વંદી ઊણ થો ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, વંદી ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, વંદી ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ, વંદી ઊણ તો જીણમ ત્રિગુણમેવ ય પૂર્ણોપયાહીણમ। આ લીટીનો અર્થ થાય છે, જે ભગવંતને વંદન કરીને, સ્તવના કરીને, તે પછી જીનેશ્વરે 3 વખત જ ફરીથી પ્રદક્ષિણા કરીને, આ લીટી પ્રમાણેનો અર્થ છે। આખો અર્થ ચારેય ગાથાના ગુજરાતી અર્થમાં સેટ થશે। તો અત્યારે આપણે લીટી પ્રમાણે કરીશું। હવે બીજી લીટી એ પહેલાં આખી બોલી જાઉં છું। પણમી ઊણય
જીણમ સુરાસુરા પમુયા સબવણાઈમ તો ગયા કિત્તયમ. તો આમાં આપણે અડધું ચરણ લઈશું. વણમી ઉણય જીણમ સુરાસુરા વણમી ઉણય જીણમ સુરાસુરા વણમી ઉણય જીણમ સુરાસુરા વણમી ઉણય જીણમ સુરાસુરા વણમી ઉણય જીણમ સુરાસુરા. બીજું ચરણ અડધું બાકીનું. પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ કિત્તયમ પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. હવે બીજી લીટી આખી સાથે લઈએ. વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. એકવાર. વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. ચોથી વાર. વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. પાંચમી વાર. વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. આ લીટીનો અર્થ છે પ્રણામ કરીને અને જીનેશ્વરને દેવદાનવ આનંદિત થયેલા પોતાના ભવન તરફ તે પછી ગયા. બરાબર. હવે આખી ગાથા આપણે 5 વાર બોલીશું. વંદી ઊણથો જીણમ તિગુણમેવય ગુણોપયાહીણમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. વંદી ઊણથો જીણમ તિગુણમેવય ગુણોપયાહીણમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. વંદી ઊણથો જીણમ તિગુણમેવય ગુણોપયાહીણમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. વંદી ઊણથો જીણમ તિગુણમેવય ગુણોપયાહીણમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. વંદી ઊણથો જીણમ તિગુણમેવય ગુણોપયાહીણમ વણમી ઉણય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. તો આ રીતે અહીંયા આપણે શ્રી અજીત શાંતિ સ્તોત્રની 24 નંબરની ગાથા જે શાંતિનાથ પરમાત્મા માટે છે તે આપણે અહીંયા પૂરી કરી. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે 25 નંબરની ગાથા લઈશું. અને ખાસ આપ સૌને નમ્ર વિનંતી, શ્રી અજીત શાંતિ સ્તોત્ર એ આપણે પ્લેલિસ્ટમાં આખું બનાવેલું છે. તો જૈનિઝમ આશીષ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અમે કમેન્ટ કરો અને ખાસ જેને ન આવડતી હોય તેને તમે ફોરવર્ડ કરો જેથી ઘેર બેઠા સાંભળીને પણ આ પૂરી કરી શકે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ ઉત્સુત્ર પ્રરોપણા થઈ હોય તો ત્રિવિધે વિચ્છામી દુક્કડમ પ્રણામ. જય આદિનાથ. આપણે જે આ ગાથા 24 નંબરની કરી, ફરી એકવાર જેના આપણે હાલમાં શબ્દાર્થ જોયા અને લીટી પ્રમાણેનું એનો અર્થ પણ જોયો. અને હવે એ આખી ગાથાની ભેગો અર્થ આપણે 24 નંબરની ગાથાનો બોલીએ. સૌ પહેલા ગાથા. વંદી ઊણ થો ઊણ તો જીણમ તિગુણમેવ ય પૂણો પયાહીણમ પણમી ઊણ ય જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. તો આમાં આપણે અર્થ પણ કર્યા છે. તો એની ટોટલ જે ગુજરાતીમાં આખો આ 2 લીટીનો અર્થ એવો છે કે વંદન કરીને તે પછી જીનની સ્તવના કરીને વળી ફરીથી 3 પ્રદક્ષિણા કરીને અને જીનને પ્રણામ કરીને આનંદિત થયેલા દેવ દાનવ ત્યાંથી પોતાના ભવન તરફ પાછા ગયા. તો આ એનો અર્થ છે 24મી ગાથાનો. હવે આપણે
કન્ટિન્યુટીમાં જે વાત કરી તે પ્રમાણે 25 સ્તંભની ગાથા લઈએ છીએ. સૌ પહેલા આપણે ગાથા બોલીશું. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જી અમ દેવદાણવ નરિંદ વંદ્યમ સંતિ મુત્તમમ મહાતવમ નમે ખિત્તયમ. 24 સ્તંભની ગાથામાં પણ ખિત્તયમ એ છંદ હતો અને 25 સ્તંભની આ ગાથામાં પણ છંદ ખિત્તયમ છે, જે છે એનું નામ ક્ષિપ્તક છંદ. બરાબર. હવે આપણે આ 25 સ્તંભની ગાથામાં પહેલી લીટી બોલીએ છીએ, પછી એનું અડધું ચરણ અને પછીનું ચરણ, એમ કરીને આપણે આખી ગાથા નિયમ પ્રમાણે કરીશું. તો પહેલી લીટી છે તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જી અમ. એમાંથી અડધું ચરણ તમ મહામુનિ મહંપી પંજલી. તો શું કહે? તે મહામુનિને હું પણ અંજલિ કરી છે જેને. આ લીટી પ્રમાણેનો અર્થ છે. પછી એનો આખો અર્થ કઈ રીતે સેટ થાય છે એ પણ આપણે બોલીશું. અહીં એક્ઝેક્ટ લીટી પ્રમાણે તમ એટલે તે, મહામુનિ મહંપી એટલે મહામુનિને, મહંપી એટલે મહામુનિમ અને અહંપી. મહામુનિ મહંપી એ આખો જે શબ્દ જેમાં જુદું પાડીએ તો મહામુનિ અને મ છે એને અણીની ઉપર મીંડું મૂકીએ તો મહામુનિમ અહંપી. બરાબર. એટલે મહામુનિમ એટલે મહામુનિને, અહંપી એટલે હું પણ, પંજલી શું છે? પંજલી એટલે અંજલિ કરી છે જેને. હવે એનો બીજો જે ચરણ છે એનો અર્થ કરીએ. રાગ દોષ ભય મોહ વજ્જી અમ. રાગ દ્વેષ ભય અને મોહ રહિત. તો હવે આપણે આ લીટીના અડધા ચરણને 5 વાર બોલીશું. તમ મહામુનિ મહંપી પંજલી, 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 તમ મહામુનિ મહંપી પંજલી. હવે બીજું ચરણ રાગ દોષ ભય મોહ વજ્જી અમ. આમ ધીમે બોલીશું તો સરસ યાદ રહી જશે. રાગ દોષ ભય મોહ વજ્જીયમ. 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 તો આ આખી લીટી આપણે 5 વાર બોલીએ. 25મી ગાથા શ્રી અજીત શાંતિ સ્તોત્રની 25 સ્તંભની ગાથાની પહેલી લીટી 5 વાર. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ 1 વાર. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ 2 વાર. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ 3 વાર. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ 4 વાર. હવે 5મી વાર. તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ 1 વાર. ફરીથી તમ મહામુનિ મહંપી પંજલી રાગ દોષ ભય મોહ વજ્જીયમ. હવે એ જ રીતે આપણે બીજી લીટી પહેલા આખી બોલીએ. દેવ દાણવ નરિંદ વંદિયમ સંતિ મુત્તમમ મહાતવમ નમે ખિત્તયમ. તો દેવદાણ નરિંદ વંદિયમ એનો અર્થ શું આપણે થાય? પહેલા દેવ દાનવ અને રાજાઓ વડે વંદાયેલ. દેવ એટલે દેવ, દાનવ એટલે દાનવ, નરિંદ એટલે રાજાઓ અને વંદિયમ એટલે વડે વંદાયેલ. કોણ? તો કે સંતિ મુત્તમમ મહાતવમ નમે. શાંતિનાથને શ્રેષ્ઠ અને મોટા તપવાળા નમસ્કાર કરું છું. ખિત્તયમ. બરાબર. તો આપણે બીજી લીટીનું અડધું ચરણ એની પ્રેક્ટિસ. દેવ દાણવ નરિંદ વંદિયમ, 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 દેવ દાણવ નરિંદ વંદિયમ. અને બીજો ચરણ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. 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 સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ.
હવે આખી લીટી આપણે સાથે બોલી જઈએ. દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. 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 તો શ્રી અજીત શાંતિ સ્તોત્રની 25 સ્તંભની ગાથા આપણે આખી બોલીશું 5 વાર. તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તો આમાં આપણે નીચે જે અર્થ આપ્યા છે એ બોલીએ છીએ. તમ એટલે તે, મહામુનિમ એટલે મહામુનિઓ છે શિષ્ય જેમના એવા, અહંપી હું પણ, પંજલિ એટલે અંજલિ કરી છે જેણે એવો, રાગદોષ એટલે રાગ દ્વેષ, ભય મોહ વજ્જિયમ એટલે ભય અને મોહથી રહિત, દેવદાણવ એટલે દેવ દાનવ છી અને નરિન્દ વંદિયમ રાજાઓ વડે વંદાયેલા, સંતિમ એટલે શાંતિનાથને, ઉત્તમમ સંતિમ ઉત્તમમ છે જે ગાથામાં એમાં સંતિમ અને ઉત્તમમ તો એ સંધિ છૂટી પડતા અને ઉત્તમમ એટલે ઉત્તમ, મહાતવમ એટલે વિશાળ તપવાળા અને નમે છેલ્લે આપણે બોલીએ મહાતવમ નમે તો નમે એટલે નમસ્કાર કરું છું. તો આ આખી ગાથા 25 સ્તંભની ગાથા એમાં એવું કહેવા માંગે છે કે તે ભગવંતને જે મહામુનિ છે, રાગ દ્વેષ ભય અને મોહથી રહિત છે, દેવ દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલિ કરી છે જેણે એવો હું નમસ્કાર કરું છું. તો આ હતી ગાથા નંબર 25ની અર્થ. તો આપણે ટોટલ આ વિડીયોની અંદર અજીત શાંતિ સૂત્રની સ્તવનની 24 સ્તંભની ગાથા અને 25 સ્તંભની ગાથા અહીં પૂરી કરી. લાસ્ટ ટાઈમ 24 સ્તંભની અને 25 સ્તંભની ગાથા એકવાર હું બોલું છું. 24 સ્તંભની ગાથા વંદી ઊણતો જીણમ તિગુણમેવય પુણોપયાહિણમ પણમી ઊણયા જીણમ સુરાસુરા પમુયા સભવણાઈમ તો ગયા કિત્તયમ. 25 સ્તંભની ગાથા તમ મહામુનિ મહંપી પંજલિ રાગ દોષ ભય મોહ વજ્જિયમ દેવદાણવ નરિન્દ વંદિયમ સંતિમુત્તમમ મહાતવમ નમે કિત્તયમ. તો આ રીતે આપણે આ બે ગાથા અહીંયા પાઠ પૂરો કર્યો છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. તો ભાગશાળીઓ, અમારી આ જે યુટ્યુબ ચેનલ છે જૈનિઝમ આશીષ જે સ્ક્રીન પર આપણે દેખાઈ રહી છે તે ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. આપણે આ ચેનલ પર ઘણા અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે અને બહુ જ સુંદર જે મહાત્માઓ છે, બહુ જ જ્ઞાની વિદ્વાની એ મહાત્માઓની પુસ્તકો બી વાંચીએ છીએ. તો આશા રાખું કે આપના જીવનમાં ચોક્કસ નાનો એવો આત્માની પ્રગતિ થાય તેવો ફેરફાર થતો હશે. ફરી એકવાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. પ્રણામ. જય આદિનાથ.